સુરત મહાનગરપાલિકા જાણે લોકોના ખિસ્સા ખંખેરવાનો પર્યાય બની ગઈ છે। બધા ગેરકાયદે કામો શાસકો અને અધિકારીઓના મેળાપીપળામાં જ થતા હોઈ શકે। વિપુલ સુહાગિયા રોજે રોજ નિર્દોષ લોકોને પાસેથી ગેરકાયદે પૈસાની ઉઘરાણી હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કોર્પોરેટર વિપુલ સુહાગિયા આજે ફરીવાર ગેરકાયદે ઉઘરાણા કરતા અસામાજિકોને પકડવા મંડાયા હતા। વિપુલ સુહાગિયાને વારંવાર ફરિયાદ મળતી હતી કે મકાઈ પુલ ખાતે રંગ ઉપવનમાં પે એન્ડ પાર્કમાં ગેરકાયદે પાર્કિંગના ઉઘરાણા થાય છે। 10 રૂપિયા પાર્કિંગના 20 રૂપિયા વસૂલાય છે અને પૈસાની સ્લીપ પણ બોગસ આપતા હોવાનું માલુમ પડ્યું છે। આ બાબતે વિપુલ સુહાગિયાએ તપાસ કરતા ફરિયાદ સાચી પુરવાર થઈ હોવાનું જણાવ્યું હતું। આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં દરેક જગ્યાએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારની દુકાનો ખુલ્લી છે। જ્યાં જાઓ ત્યાં તેમના મળતિયાઓ લૂંટવા બેઠા છે। ભાજપના નેતાઓ મલાઈ લઈને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી લોકોને લૂંટવાની ખુલ્લેઆમ છૂટ આપે છે। વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના લગભગ દરેક પાર્કિંગ ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે। 1 વર્ષ પહેલાં બોમ્બે માર્કેટ પાસેના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડેલા। ત્યારબાદ 2 મહિના પહેલાં રેશમા રો હાઉસ પાસે આવેલા મલ્ટીલેવલ પીએન પાર્ક માં પણ કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાવેલા। ત્યારબાદ 10 દિવસ પહેલા મિની બજાર મલ્ટીલેવલ પે એન્ડ પાર્કમાં પણ કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડેલ। હવે ચોક બજાર રંગુપવન ખાતે પણ આવી જ રીતે લોકોને લૂંટવાનું કામ ચાલુ છે। છતાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બધા કામ ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓની કૃપાથી જ થાય છે। બાકી કોઈની હિંમત છે કે આવી રીતે પૈસા ઉઘરાવી શકે? વિપુલ સુહાગિયાએ તાત્કાલિક આવા ઇસમો ઉપર કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને અધિકારીની શામીલગીરી બાબતે પણ તપાસ કરવાની માંગ કરી હતી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।